લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કાર્યાલય ખાતેથી વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારી, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કેરવીબા વાઘેલા, શાસક પક્ષના નેતા તરીકે રાકેશભાઈ ઠાકોર તેમજ પક્ષના દંડક તરીકે મનીષાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ દ્વારા નિમણૂક સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરજણ તાલુકાના ચોરંગા સીટ પર બિનહરીફ ચૂંટાયેલા અમારા જ્યોત્સનાબેન રબારીની અમે વરણી કરેલી છે। ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ ઉપર ચૂંટાયેલા શ્રી કમલેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે કેરવીભાઈ વાઘેલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ અને દંડક તરીકે મનીષાબેન